વડોદરા શહેરમાં કોંગ્રેસના 7 કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોર્પોરેશનની બહાર 4 રસ્તા પાસે ધરણા યોજ્યા હતા, જેમાં પ્રતિકાત્મક રીતે લોલીપોપ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મોટી સંખ્યામાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશનની સભામાં તેમના કાઉન્સિલરોને બોલવાની તક આપવામાં આવતી નથી। તેમણે કહ્યું હતું કે સત્તાધારી પક્ષ માત્ર લોલીપોપ આપીને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વાસ્તવિક કામ કરતું નથી। કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે લોકશાહી પ્રણાલીને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને અન્યાયપૂર્ણ રીતે કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વિરોધ દરમિયાન સૂત્રોચ્ચાર સાથે નાગરિકોને લોલીપોપ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું। કોંગ્રેસના નેતાઓએ જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં મેયરના વોર્ડથી શરૂઆત કરીને શહેરના દરેક વોર્ડમાં જઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉજાગર કાર્યક્રમો કરવામાં આવશે। ભ્રષ્ટ ભાજપના શાસકો દ્વારા બજેટની મિટિંગમાં ચર્ચા ના કરવા માટે જે વડોદરાની પ્રજા ટેક્સ ભરે છે, વેરો ભરે છે અને એમના પરસેવાના રૂપિયાનું જે બજેટ એટલે કે 7,609 કરોડનું બજેટ ક્યાં વાપરવાના, કેવી રીતે વાપરવાના, એના પ્રશ્નોની ચર્ચા માટે જ્યારે અમારા 7 કાઉન્સિલરો એ સભામાં ઊભા થયા બોલવા માટે, ત્યારે આ લોકોએ મેજોરિટીના જોરે અમારા 7 કાઉન્સિલરોને સભા પૂરતા આ લોકોએ સસ્પેન્ડ કર્યા અને 5 મિનિટમાં બજેટ મંજૂર કરી દીધું। આ વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટના બની છે, કારણ કે 20 તારીખ સુધી બજેટની ચર્ચા ચાલવાની હતી। લોકસભા, વિધાનસભા બધે બજેટની ચર્ચા ચાલે છે, પરંતુ વડોદરામાં આ ભ્રષ્ટ શાસકોએ જે વિકાસથી બૂમો પાડે છે એટલે એ લોકોએ માત્ર વિનાશ કર્યો છે અને આ લોકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી છે। આજે ફાયર બ્રિગેડના સંસાધનો હોય, સ્મશાન હોય, રોડ રસ્તા હોય, તમે જુઓ આરોગ્યની સુવિધા, બધામાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા આ બીજેપીના નેતાઓ। ત્યારે આ ભ્રષ્ટાચારી ચેરમેન અને મેયર સામે કોંગ્રેસ પાર્ટીએ આંદોલનનું રણસિંગું ફૂંક્યું છે। આવતીકાલે વડોદરા શહેરના મેયરના વોર્ડથી અમે આંદોલનની શરૂઆત કરીશું। જનમંચ કાર્યક્રમ થકી અમે લોકોમાં જાગૃતતા ફેલાઈશું, પ્રજામાં જાગૃતતા ફેલાઈશું કે તમે કોંગ્રેસની અંદર સભામાં ના બોલો દીધી, પરંતુ અમે એ બધા પ્રશ્નો લઈને પ્રજાની વચ્ચે જવાના છે અને આ લોકો જે અભિમાનને સત્તાનો નશો ચડ્યો છે એનો સત્તાનો નશો અને અભિમાન આવનારા દિવસમાં આ વડોદરાની પ્રજા ઉતારશે। આજે કયા પ્રકારનો વિરોધ કર્યો? આજે જે બજેટના નામે લોલીપોપ આપે છે, લોલીપોપ એટલા માટે કહેવું પડે છે કારણ કે 30 વર્ષથી ભાજપ સત્તામાં છે। તમે આ વર્ષનો બજેટની જો ગણતરી કરો તો 7,609 કરોડ, આવા તમે વર્ષોના બજેટ ગણો તો એની એમાઉન્ટ 50,000 કરોડથી પણ વધારે થઈ જાય, પરંતુ એવા રૂપિયાનો દુરુપયોગ થાય છે। જે પ્રજા માટે રૂપિયા વપરાવા જોઈએ વપરાતા નથી અને જે બજેટના નામે લોલીપોપ આપે છે, ત્યારે અમે આજે પ્રજાની વચ્ચે એક જાગૃતતા લાવવા માટેનો લોલીપોપ લઈ નીકળ્યા હતા અને ભાઈ બીજેપીને ઓળખો અને પ્રજામાં જાગૃતતા લાવવા માટે એક અમે આ કાર્યક્રમ કર્યો હતો।